રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરીને 28 યુગલ સાથે છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી હવે ધરપકડથી બચવા પ્રયાસ કરી રહ્યો છે। સમૂહ લગ્નનો આયોજક અને મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાએ રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। જો કે આરોપી ચંદ્રેશ છત્રોલા હજી સુધી પોલીસ પકડથી દૂર છે। આ કેસમાં આગામી 6 માર્ચે સેશન્સ કોર્ટ સુનાવણી કરશે। મહત્વનું છે કે રાજકોટમાં ચંદ્રેશ છત્રોલા સહિત કેટલાક આયોજકોએ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 28 નવ વધુઓના લગ્નની નોંધણી કરવામાં આવી હતી અને નોંધણી કરાવનાર પાસેથી આયોજકોએ 15,000 રૂપિયાની ઉઘરાણી કરી હતી। જો કે લગ્નનો દિવસ આવ્યો ત્યારે આયોજકો મંડપમાંથી ફરાર થઈ ગયા હતા। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરીને જે ફરાર થઈ ગયા હતા તેમાંથી મુખ્ય આરોપીએ હવે જામીન માટે અરજી કરી છે, શું અપડેટ? ચોક્કસથી નેહા, જે પ્રમાણે રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરવામાં આવી હતી, ત્યારે હવે જે આ છેતરપિંડીનો મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા ધરપકડથી બચવા માટે જે કહી શકાય છે કે સેશન કોર્ટમાં તેને જામીન અરજી કરી છે। જ્યારે છેલ્લા ઘણા સમયથી ચંદ્રેશ છત્રોલાને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। એવામાં તેને પોલીસની ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી છે। સમગ્ર જે જામીન અરજી છે તેને લઈને હવે કોર્ટમાં આગામી 6 માર્ચના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। પરંતુ જ્યારે આખી ઘટના સામે આવી હતી ત્યારે શહેરભરમાં જે ચકચાર મચી જવા પામી હતી, કારણ કે 28 જેટલા જે યુગલો હતા તેમના સમૂહ લગ્ન છે તે યોજવામાં આવ્યા હતા અને સમૂહ લગ્નના નીચે જ આયોજકો છે તે ફરાર થઈ ગયા હતા। વર પક્ષ અને કન્યા પક્ષ છે તેમને રેઢા મૂકીને આ જે સમૂહ લગ્નના આયોજકો છે તે ફરાર થઈ ગયા હતા। તેને લઈને ક્યાંક ને ક્યાંક શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી અને હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। એવામાં જે મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા તેને જામીન અરજી કરી છે, કોર્ટમાં જામીન અરજી કરી છે અને હવે સમગ્ર મામલે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।